આપણે શરૂઆત કરીએ આજના પહેલા મુદ્દાથી। લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને ઉમેદવારોએ જોરશોરથી પ્રચાર પણ શરૂ કરી દીધો છે, પણ આ પ્રચારમાં ઉમેદવારોનો કંઈક અલગ જ અંદાજ સામે આવી રહ્યો છે। વિરોધના વંટોળ વચ્ચે રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ આજે પ્રચાર પ્રસારનો પ્રારંભ કર્યો હતો। જો કે આ પ્રચારનો પ્રારંભ તેમણે ટિફિન બેઠકથી કર્યો હતો અને મહિલાઓ સાથે બેસીને તેમણે ભોજન ગ્રહણ કર્યું હતું। આ પ્રચારમાં ભાજપના સાંસદ, ધારાસભ્યો અને સંગઠનના અગ્રણીઓ પણ જોડાયા હતા। તો બીજી તરફ અમરેલીના કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમરે સાવરકુંડલાના જૂના સાવર ગામેથી પ્રચારનો પ્રારંભ કર્યો હતો। ઘોડા પર બેસીને કાર્યકરો સાથે તે આખા જૂના સાવર ગામે ફર્યા હતા અને પછી લોકોને મત આપવા અપીલ કરી હતી। જો કે પ્રચારના આ રંગની વચ્ચે બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો એક વિડીયો પણ હાલ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ચૂંટણી પ્રચાર દરમિયાન મહિલાઓને ભેટી રહ્યા છે અને ગરીબ દીકરીના નામે પ્રચાર બાદ મતદારો દ્વારા મળી રહેલા દાનને સ્વીકારતા પણ નજરે પડી રહ્યા છે। આ તરફ આણંદમાં કરોડપતિ ઉદ્યોગપતિમાંથી ભાજપના ઉમેદવાર બનેલા મિતેશ પટેલ એક અલગ જ અંદાજમાં જોવા મળી રહ્યા છે। CR પાટીલને પગે લાગતા તેમનો વિડીયો તો ચર્ચામાં છે જ, પણ હાલ તે પ્રચાર દરમિયાન સ્થાનિકો સાથે અને ખાસ તો વૃદ્ધો સાથે જમીન પર બેસી તેમની સાથે ચર્ચા કરતા નજરે પડી રહ્યા છે। તો સામે આણંદના કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડા રોજ અલગ અલગ ગામમાં પ્રચાર કરી રહ્યા છે। ક્યારેક તે ઘોડા પર, ક્યારેક કારમાં, તો ક્યારેક બગીમાં પ્રચાર કરી રહ્યા છે અને સામે જ લોકોનો એટલો આવકાર પણ મળી રહ્યો છે। વાત કરવામાં આવે આણંદ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મિતેશ પટેલની, તો લોકોની અંદર એક ગણગણાટ જોવા મળી રહ્યો છે કે છેલ્લા 5 વર્ષમાં માત્ર કારની અંદર ફરનાર નેતાજી હવે જમીન પર બેસતા થઈ ગયા છે। બીજી તરફ હંમેશા પ્રજાની વચ્ચે રહેનાર, જમીન પર રહેનાર કોંગ્રેસના અમિત ચાવડાને લોકો ગામે ગામ આવકાર આપી રહ્યા છે અને તેમના અલગ અલગ ચિત્ર દરરોજ જોવા મળી રહ્યા છે। ક્યારેક ઘોડાની ઉપર, ક્યારેક કારની અંદર, ક્યારેક બગીની અંદર પ્રચાર કરતા અમિત ચાવડા જોવા મળી રહ્યા છે। સૌથી મહત્વની બાબત એ છે કે ખૂબ જ રસપ્રદ જંગ આણંદ લોકસભા બેઠક પર અત્યારે ખેલાઈ રહ્યો છે। ત્યારે જોવાનું રહેશે કે ચૂંટણી પ્રચારમાં જુદા જુદા રંગો બતાવતા નેતાઓમાંથી કોની જીત થાય છે। ધર્મેન્દ્ર કપાસી, TV9 આણંદ। ઉલ્લેખનીય છે કે પરસોત્તમ રૂપાલાએ આજે પ્રચારનો પ્રારંભ કરતા પહેલા પેલેસ રોડ પર આવેલા આશાપુરા માતાજીના મંદિરમાં દર્શન કર્યા હતા। તેમને ચૂંદડી પણ અર્પણ કરી હતી। આ એ જ સ્થાનક છે કે જે ક્ષત્રિયો માટે આસ્થાનું કેન્દ્ર છે, ત્યારે ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે તેમની આ મુલાકાત ઘણું બધું કહી રહી છે અને તે પછી રૂપાલાએ ટિફિન બેઠક કરીને પ્રચારનો પ્રારંભ કર્યો હતો। સરકારે ટિફિન બેઠકની વ્યવસ્થા જે મારા જાહેર જીવનના કાર્યક્રમોનો એક ભાગ હતો એ તરફ સંકેત જાય એ માટે આજે અમે ટિફિન બેઠકના મંગલાચરણ કર્યા છે। ટિફિન બેઠક અંગેની વ્યવસ્થિત બેઠકો પણ આગામી દિવસોમાં બધા કાર્યકર્તાઓ સાથે મળીને અમે શરૂ કરીશું। તો બીજી તરફ જૂનાગઢ બેઠક પરથી લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જાહેર થયેલા હીરા જોટવા પણ આજે સૌથી પહેલા સોમનાથ મહાદેવની શરણે પહોંચ્યા હતા અને મહાદેવને નતમસ્તક થયા બાદ પ્રચારનો પ્રારંભ કર્યો હતો। વાત કરીએ અમરેલીની, તો અહીં કોંગ્રેસ દ્વારા જબરદસ્ત પ્રચાર ચાલી રહ્યો છે। જેની ઠુમ્મર જ્યારે પ્રચારમાં નીકળ્યા ત્યારે પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત પણ જોડાયા હતા। ગામમાં મહિલાઓ દ્વારા જેની ઠુમ્મરે તિલક કરીને તેમનું સ્વાગત કર્યું અને જેની ઠુમ્મરે જણાવ્યું હતું કે લોકોનો ઉત્સાહ જોઈને તેમને લાગી રહ્યું છે કે આ વખતે ચોક્કસથી પરિવર્તન આવશે જ આવશે। ગુજરાતમાં 26માંથી 26ના સપના જોયે છે અને બ્રેક અમરેલી જિલ્લામાં લાગવાની છે। આજે જે પ્રમાણે લોકોનો ઉત્સાહ, લોકોનો સહકાર જોવા મળ્યો એ પ્રમાણે આ એમની પીડાઓ અને વેદનાઓ બોલે છે। આ વખતે પરિવર્તન જેની ઠુમ્મરને સંસદ સભ્ય બનાવવા માટે નહીં, પણ લોકોને પોતાની પીડા જે પોતાના ઘર પરિવારમાં નડે છે, જે અહીંયા અમરેલી જિલ્લાના સ્થાનિક પ્રશ્નો છે, જે અમરેલી જિલ્લાની પોતાની અમરેલી સંસદીય મત ક્ષેત્રની પોતાની સમસ્યાઓ છે, એના ઉપરથી લોકો સાથે જોડાણા છે। લોકો પરિવર્તન માટે આગળ
આવ્યા છે અને આ વખતે કોઈ પણ ભરમાવામાં નથી આવવાના. કોઈ પણ મુદ્દાઓ જે દેશ લેવલે, રાજ્ય લેવલે ભારતીય જનતા પાર્ટીના ચાલવાના છે એમાં લોકો નથી આવવાના. આ વખતે લોકો ફક્ત જૈનિક ઉંમરને પરિવર્તનની લડાઈ જે લડવા માટે નીકળી છે અને સહકાર આપીને 26 માંથી 26 ના દાવાઓને પોકળ સાબિત કરવાના.